બાપુએ કીધું અત્યારે હું આનંદમાં છું, પછીની ખબર નથી. અત્યારે હું આનંદમાં છું વર્તમાનમાં. કારણ કે સાચા સંતો તો આઠે પોર આનંદમાં જ હોય છે, એને હરક શોખની હેટકી આવતી નથી. આજની ઘડી રડિયામણી, મારા પ્રભુના નામની વધામણી. કારણ કે સત્સંગની ઘડી છે ને એ જ રડિયામણી છે, એનાથી લગે એવી કોઈ વસ્તુ છે નહીં. આજ મારે સોનાનો સૂરજ ઉગ્યો. સત્સંગીઓ અહીંયા આવે અને પ્રસાદ લે અને ભજન સત્સંગ થાય એટલે બાપુ માટે સોનાનો સૂરજ એમ. કારણ કે જીવ માત્રનું સ્વરૂપ છે ને એ સુખ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે અને જ્ઞાન સ્વરૂપ છે. ગુરુએ તો એને કહી દીધું. તો પોતાનું સ્વરૂપ જે છે એમાં જો એ ટકી રહે ને તો એને સુખ લેવા, આનંદ લેવા કે જ્ઞાન લેવા ક્યાંય જવાની જરૂર નથી. એ એને વિશ્વાસ નથી એટલે વિષયોમાં મન જાય છે. કારણ કે વિષયોએ કોઈ દી કોઈને સુખ આપ્યું નથી. વિષયોમાં છેલ્લે થાકવાનું જ આવશે. અત્યારે જે જેની જેટલી ઉંમર થઈ હોય એ બધાએ વિચાર કરી લેવાનો, વિષયોમાંથી કોઈને પૂર્ણ સુખ મળ્યું. કારણ કે મન, ઇન્દ્રિયોને એ વિષયોના સુખ એ બધા અપૂર્ણ છે, પૂર્ણ પરમાત્મા છે. એટલે વિષયોનું કે ઇન્દ્રિયોનું સુખ કોઈ પણને મળશે નહીં, અપૂર્ણ જ રહેશે. અપૂર્ણ રહે છે એટલે તો ફાંકી ખાધા પછી બીજી વાર ખાવાનું મન નથી થતું, બીડી પીધા પછી બીજી વાર બીડી પીવાનું મન નથી થતું, ચા નથી કલાકે કલાકે પીવી પડતી. કારણ કે અપૂર્ણ સુખ છે એમ. હા, સત્સંગ ઘડીએ વળીએ એવું કામ કરવો પડતો હોય, પોતાની સ્થિતિ આવે છે. કારણ કે સત્સંગની જે વાત જ્યાં લઈ જવા માંગે ત્યાં જવાતું નથી, પહોંચતો નથી વ્યક્તિ, એટલે ઘણી સત્સંગ જરૂર છે. પોતે જો પૂર્ણ સ્થિતિ આવી જાય તો એને સત્સંગની જરૂર નથી, જ્યાં બેઠો અહીંયા મોજ છે એમ. एयर कंडीशन बंगला, एयर कंडीशन कार, एयर कंडीशन ऑफिस, तुम्हारे लिए मान लो एयर कंडीशन सड़क बना दी तो ज़्यादा सुविधा थोड़ी असुविधा होगी तो ज़्यादा दुख भी देगी. कायम एसी में रहते हो नहीं, माणा पंखा में न रहेगा, पंखा गर्मी થાય ઉનાળાના ટાઈમમાં. એસી જેના ઘરમાં એ પંખામાં ઘસઘસાટ ઊંઘતો હોય છે. એકવાર ફેસિલિટી વધુ મળી ને પછી ઓછી ફેસિલિટીમાં એ દુઃખી થાય. परिस्थितियों को अनुकूल बना के जो सुखी रहना चाहता है उसको योगेश्वर श्री कृष्ण ने विमूढ़ात्मा कहा है. विमूढ़ात्मा का मानो मतलब है वीआईपी कोटे का मूर्ख. कथा हो तो अपने पास आवे वीआईपी पास से आगे देवानो, वीवीआईपी डबल वीवीआईपी एम. એટલે એ વીઆઈપી કોટાનો મૂર્ખ છે એમ. કારણ કે પરિસ્થિતિને અનુકૂળ બનાવીને સુખી થવા માગે છે, અને પરિસ્થિતિ તો કાંઈ એક જેવી રહેવાની નથી. કારણ કે સંસાર એક એક ક્ષણે બદલી રહ્યો છે, એક ક્ષણ પણ સ્થિર નથી, અને આપણે સ્થિર બનાવીને કેવી રીતે સુખી થાય.
એટલે મહાપુરુષો પાસે ગુરુની સમજણ એવી હૃદયમાં દઢ થઈ ગઈ છે ને કે કોઈ પણ પરિસ્થિતિમાં એ સુખી છે. અનુકૂળ હોય પ્રતિકૂળ હોય, માન કરે અપમાન કરે, 56 ભોગ ખાવા મળે, મમરા ખાઈ લે, કારણ કે એની પાસે સમજણ એવી છે. કારણ કે બહારની ગમે એટલી સુખ સુવિધાઓ હશે ને તોય માણસ દુઃખી રહેશે જો સમજણ નહીં હોય તો. પણ બાહ્ય કોઈ એની પાસે સુખ સાહેબીનો એક ઝૂંપડામાં રહેતો હોય પણ એની પાસે જો સદગુરુની સમજણ જો છે ને તો એવડું એ સુખી, એના જેવું સુખી કોઈ નહીં. એટલે કબીરજીએ કીધું સમજણ કા ઘર દૂર હૈ, જેસી લંબી ખજૂર, ચડે તો ચાખે પ્રેમ રસ ને ગીરે તો ચકનાચૂર. એટલે મહાપુરુષો પાસે તમને કાંઈ આમ રોકડ રકમ કે કાંઈ દક્ષિણા કે બીજું કાંઈ ઘઉં બાજરો નથી મળતો, સમજણ જ મળે છે. સમજણથી શ્રેષ્ઠ બીજું કંઈ છે નહીં. પણ વ્યક્તિને એમ છે કે રૂપિયા બનાવી લઉં તો હું સુખી થઈ જાઉં. કોઈને એમ થાય હું સત્તા મોટી હાંસલ કરી લઉં તો સુખી થઈ જાઉં. કોઈને એમ થાય હું વાહવાહી મેળવી લઉં તો સુખી થાવ. તો વાહવાહીની ઈચ્છા હોય તો આપણાથી મોટી વાહવાહી હોય એનો વિચાર કરવો આપણે. આપણા કરતાં વિશેષ ધનવાન હોય ને એનો વિચાર કરવો કે એવડો સુખી થઈ ગયો તો તમને ખ્યાલ આવશે. અટાણે આપણી 10 કરોડની કેપેસિટી હોય તો આપણે 500 કરોડની પાર્ટીનું જોઈ તો ઊંડેથી જોવું કે એવડો પૂર્ણ સુખી છે નહીં હોય. શું કામ નહીં હોય? કારણ કે એ 2000 કરોડની પાર્ટીનું ધ્યાન રાખીને બેઠો હોય. એટલે આ બધી મનની બેવકૂફી છે. એક શ્લોકમાં કીધું, બોલજો બધા, અનિત્યાણી શરીરાણી વૈભવો નૈવ શાશ્વત નિત્ય સન્નિહિતો મૃત્યુ કર્તવ્યો ધર્મ સંગ્રહ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અર્જુન, शरीर अनित्य है, वैभव शाश्वत नहीं है, मृत्यु एक एक क्षण करके नजदीक आ रही है. કેલેન્ડરમાં રોજ એક એક પાનું ફાડીએ તો વર્ષે આખો ડટો ખાલી થઈ જાય કે 360 દીનો 5 દીનો. એક વર્ષ કેમ ગયું છે ખબર જ પડતી. જોતરે જોતામાં દિવસો વયા જશે પાનબાઈ, 21,600 ને કાળ ખાશે. કારણ કે રોજે રોજના શ્વાસ છે ને એ આપણા કાળના મુખમાં વ્યા જાય છે. તો કાળ જેની બંદગી કરી રહ્યો છે એની યાદીમાં શ્વાસને ખર્ચવાનો છે. हे अर्जुन, मैं काल का भी काल महाकाल हूँ. કે કાળ નહીં કોક ફેરવે છે. સમય બળવાન છે, પુરુષ બળવાન નથી, પણ સમય બળવાન છે તો સમય નહીં કોક ફેરવે છે. તો કે સમયથી બળવાન વસ્તુ બીજી કોઈ છે નહીં. સમય દઈને માણસ બધું મેળવી શકે, પણ બધું મેળવેલું દઈને સમય ન મેળવી શકે. તો ભાઈ મને 5 શ્વાસ વધારે આપો, હું 50 કરોડ આપું તો ન થાય.
તો આપણે મારા બધા પોતપોતાની રીતે મહેનત કરીને પૈસા કમાય છે, જે જેની જેવી મહેનત અને જે જેના જેવા નસીબ. તો સમય ખર્ચીને આપણે ધન કમાય છે, તો ધન આપણે કેવું જાળવીને વાપરી છે. એક સેટર લેવું હોય તો આપણે 4 દુકાનો ફરી કે 50-100 રૂપિયા સસ્તું ક્યાંથી મળે. એમ કે 1500 રૂપિયા તો આપણે આપી નથી દેતા, કે 1000માં 1200માં મળી જતું હોય તો 1500 નથી લેવું. એક નાશવંત ધન જેમ આપણે આટલું વિચારીએ, તો નાશવંત ધનને કમાવામાં જે સમય બગાડ્યો એ સમય તો એનાથી પણ કિંમતી છે. મારે ક્યારેક કોઈક ગ્રાહક આવે ને મગજમારી કરે ભાવમાં, હું એમ કહું ના તારા 300 રૂપિયા, 310માં તો વાં મળે છે, 320માં મને પડતું હોય તો મારે 310માં દેવું કેવી રીતે? તો કે આ મળે છે, તમને ફોન ઉપર વાત કરાવું, તો બધું ત્યાંથી લઈ લે. એને પોવાય તો તમને કેમ નથી પોવાતું? તમે એના કરતાં જૂના છો, તમારી દુકાન પેઢી મોટી છે, તમારું નામ છે, એને પોવાય છે, તમને કેમ નથી પોવાતું? કે તું જાજી મગજમારી કરમાં ને કે મગજમારી ચાર્જ લાગશે. સમજી ગયો? 40 ને 60 થશે. તું 310માં મેં તને કીધું નથી પોસાય એમ, તને જ્યાંથી મળતું ત્યાંથી તું લઈ લે. તું રાજકોટની ગમે એ દુકાન જઈશ ને અહીંયા હું જ બેઠો, નફો મારી પાસે જ આવશે, પછી ક્યાં વાત રહી? બહુ ઊંચી વાત કરી. હું અહીંયા પૈસા કમાવા હાટુ બેઠો જ નથી, હું ખાલી ટાઈમ કાઢવા હાટુ બેઠો છું. જાજી મગજમારી કરીશ ને તો મગજમારી ચાર્જ લાગશે. હવે 360 થાય એટલે હું લઈ જઈશ છે. એટલે મારી પાસે લગભગ ગ્રાહક કોઈ મગજમારી ન કરે. નકર એટલા જણા એને મગજમારી કરી તો આપણું મગજ ફરી જાય. તો મગજ આપણે ફેરવવા બેઠા છીએ અહીંયા. મગજ ફેરવીને કમાયેલા પૈસાને કરવા છે શું આપણે? આ તો શાંતિથી આંબા નીચે બેઠા હોય તેની મેળે જે પાકલ કેરી પડે એ જ ખાવી છે, પાણો મારીને આપણે પાડવી નથી. ખબર જ છે કે પાકું ફળ ઝાડ છોડી દે છે, તો મારે મહેનત શું કરવાની કરવી? એટલે સમજણ છે ને સત્સંગથી પ્રાપ્ત થશે. સત્સંગમાં એમ ન માનું કે આપણી 4 કલાક બગડી, આપણું પેટ્રોલ બગડ્યું, ટાઈમ બગડ્યો. પણ સત્સંગથી તમને જે વિવેક જાગૃત થશે અને જે સમજણ હૃદયમાં આવશે ને, એ કરોડો અબજો રૂપિયા દેતા તમને નહીં મળે. બેઠા દોઈએ બકરા, ઊભા દોઈએ ઊંટ, જેવો વાય વાયરો તેવી દઈએ પૂંઠ. કોઈક વાતું મોટી મોટી કરતો તો આપણને ખબર હોય કે આની પાસે કાંઈ નથી, તો એનો આપણે વિરોધ ન કરીએ. હા બરોબર તારી વાત. મને ઘણી વાર અમુક બફવાળા મારે 5000 લેવાય ને તો મને 2.5 લાખની બેલેન્સ બતાવે. ફલાણા ભાઈ મારે 2.5 લાખ લેવાના, ગોરધનભાઈ એના આવે પછી તમને દઉં. મને ખબર હોય કે બફના થાળામાં કેટલા રૂપિયાનું કામ થાય, હું કરેલું જ મેં. એટલે હું એને કહી દઉં, તું કહી દઈ આપો 15 તારીખે, આ તું વાંધો નહીં 15 તારીખે, મારે કાંઈ જાણવું નથી, તારી બેલેન્સ 2.5 લાખની રેખે કેટલી હોય. એની યાર મારે વાદ વિવાદમાં પડવાની જરૂર શું છે? એટલે મુરદાસ બાપુએ કીધું, મટી જશે વાદ ને વિવાદ જ્યારે તને સાચું સમજાશે. મટી જશે વાદ ને વિવાદ જ્યારે તને સાચું સમજાશે. પછી વાદ વિવાદ શું કરવા? એની જગ્યાએ બરોબર છે. અને એવા બધાને જો મગજમારી કરવા બે તો આજે માથું દુખવા માટે સત્સંગમાં આવવાની ઈચ્છા ન થાય, કે હોઈ જાય હવે ગોયરું હવે.
ભગવાન શિવજીને પાર્વતી એકવાર પ્રશ્ન કર્યો કે પ્રભુ તમે કંઈક અન્યાય કરતા હોય મને લાગે છે. તો કે મારો કોઈ દી અન્યાય હોય જ નહીં. એ કે મૃત્યુ લોકમાં અમે અમુક માનવીઓ કાંઈ કરતા નથી, એમનું પૈડા પાયથારી અને કરોડો રૂપિયાની આવક છે. અને અમુક લોકો મહેનત કરે તો એને મહેનત પૂરતું માન મળે છે, અને અમુક લોકો મહેનત કરે તો 2 ટક ખાવા પણ મળતું નથી. આનું કારણ શું? મહેનત તો બધા લોકો કરે છે, તો અમુક અઢળક રૂપિયા કમાઈ લે છે એક ફોન ઉપર વાતચીત કરીને. વકીલ કે જજ સલાહ તમને દઈને 50,000 લઈ લે. અમુક મહેનત કરે ત્યારે એને વાંધો બે મહેનત કરે ત્યારે એને જરૂર પૂરતું મળે, પણ અમુકને તો મહેનત કરવા છતાં જરૂર પૂરતું મળતું નથી. એને કાંઈક ખર્ચો આવે તો કોઈકને કહેવું પડે 5,000 આપજો ને. તો કે આનું કારણ શું? પાર્વતી માં ભગવાન શિવજી થઈ ગયા છે. તો ભગવાન શિવજી કે અમુક લોકોને હુતા બેઠા કરોડો રૂપિયાની આવક છે ને, એ લોકોએ પૂર્વજન્મમાં એની પાસે ધન હતું, જ્યાં જ્યાં જરૂર હતી ત્યાં એને વગર માગ્યા જરૂર કરતાં વધુ આપી દીધું. ભજનમાં, સત્સંગમાં, ભોજનમાં, ગૌશાળામાં, ચબૂતરામાં, કૂવા ગાળવામાં, હોસ્પિટલોમાં, શિક્ષણ સ્કૂલોમાં એમને ગુપ્ત રીતે આપી દીધું. એટલે આ જન્મમાં એને ગુપ્ત રીતે મળે છે. તો કે અમુક લોકો મહેનત કરે ત્યારે માંડ પૂરું થાય છે, આમ વધતું નથી ઘટતું નથી. એનું કારણ તો કે એ લોકોને પૂર્વજન્મમાં એને ધન તો હતું એની પાસે, પણ માગ્યું ત્યારે કોચવાતા મને આપ્યું. બાપુએ 5 માગ્યા તો ના પાડી મોગી દેવા પડશે ભાઈ. એવી રીતે પરાયણે દાદા સિટી બંધ કરવી તો કર દે એમ છે અહીંયા યોગો. હા, પરાણે આપ્યું. થોડાકો કરજો છોકરા. આ લોકો લોકોનો ટાઈમ બધો એવી રીતે છે. ઉતાવળ કરી દે એને પછી મારે તું એમને રાખી દઈશ મારા હાથું. એના કરતાં ફળાકો કઈ ટાઈમ કરજે, બાકી મફતનું ખાવા વાળો રાહ નો જોયો ભાઈ. આ લોકો કોઈ વાત નહીં જોવે કઈ. મફતનું ખાવા વાળો રાહ નો જોયો. 500 રૂપિયા હોટલમાં દે ને ત્યાં જ ઉડો દીકરો મારો અહીં નહીં બે, કે મફતનું વળે ને એટલે નહીં બે. કે એને પૂર્વજન્મમાં ધન તો આપ્યું હતું, પણ માગ્યું ત્યારે કોચવાતા મને થોડું ઘણું આપ્યું એમ. તો કે આ ત્રીજા 3rd ક્લાસના માણસો જે મહેનત કરે ત્યારે માંડ પૂરું નથી થતું, કંઈક ઉપવાસ કરવા પડે. તો કે એની પાસે પણ પૂર્વજન્મમાં ધન હતું, પણ મારા દીકરાએ માગ્યું તો દીધું જ નહીં કાંઈ. મારી પાસે કાંઈ છે જ નહીં બાપુ, હતું તો દીધું નહીં. એટલે હવે કે આ જન્મમાં એ બિચારા તનતોડ મહેનત કરે છે, પણ એ માંડ 2 છેડા ભેગા કરે છે. એટલે પરમાત્માનો ક્યાંય અન્યાય નથી એમ. એને તો જેવું વાયુ એવું જ લડવાનું છે હરેક વ્યક્તિને એમ. એની રીતે એ તો બરોબર જ છે એમ. એટલે મહાપુરુષોના હૃદયમાં જ્ઞાન સ્વરૂપ પરમાત્મા પ્રગટ થાય ને એટલે એ જ્ઞાન વેચી દે છે. એ રાખતા નથી કંઈ. ગમે એવી ગુપ્તમાં ગુપ્ત વાત હોય તો એ હવે કહી દઈએ આવી રીતે આમ છે એમ. કારણ કે આ વસ્તુ તો હરેકને હાલશે તો જ કામ આવશે. એમને કોઈ મહેનત કર્યા વગર કોઈને મળી જાય એવું નથી. લૌકિક બાબતમાં મહેનત વગર નથી મળતું તો આમાં ક્યાંથી મળે? ઓલું તો લૌકિક ધન છે અને આ અલૌકિક છે, શાશ્વત જેને કહેવામાં આવે, કે મૃત્યુ પછી પણ એનો નાશ થતો નથી એવું ધન છે એમ. બાકી 2 3 4 ભાઈ હોય તમારી પાસે 10 કરોડની મિલકત હોય તો બધા ભાગે પડતી લઈ લે. નો દો તો કોર્ટે ચડીને લઈ લે. બહુ જાજુ હોય તો બેનું હોત કેસ કરે એમ લેવું પડે તમારે. બરોબર છે.
એટલે નાશવંત ધન જે રહ્યું ને એમાં તમારે આજીવિકા ચાલી જાય એટલો જ પુરુષાર્થ કરવાની જરૂર છે. વધારે મહેનત એમાં ટાઈમ બગાડવા જેવું નથી. બાકીનો સમય શાશ્વત ધન કમાવા માટે કરો. કારણ કે શાશ્વત ધન એવું છે કે એમાં કોઈ ભાગ નહીં પડાવી શકે. તમારી એકને જ બેલેન્સ. ખર્ચ્યું ન ખૂટે વાકો ચોરન લૂટે, દિન દિન બઢત સવાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. એટલે શાશ્વત ધનમાં એવો કોઈ ભાવ નથી કે આ કોઈ લૂંટી ન લે. લૂંટે તો એનું કલ્યાણ જ છે. એમ એવી સ્વાર્થ વૃત્તિ નથી કે હું એકલો શાશ્વત ધન કમાઈ લઉં અને આ કોઈને દેવું નથી, એવી વૃત્તિ નથી એની. કારણ કે મહાપુરુષો પણ એ ખજાનો છે તો એ લૂંટાવે જ છે. તમારામાં તાકાત હોય લઈ લ્યો તમે. દડી પડી મેદાનમાં ખેલન કો સબ કોઈ જાય, જાત ભાત કા કામ નહીં જીતે એ લઈ જાય. કે આમાં ઊંચ વર્ણનો વાણિયા વેપારી બ્રાહ્મણ છે, સાધુ છે, રામાનંદી, તો એ જ આ લઈ શકે અને બીજા હલકા વર્ણના છે એ ન લઈ ગયા એવી વાત છે નહીં કાંઈ. જાતિ ને પાતિ નહીં હરિના દેશમાં એવી રીતે કાઢી નાખવો વર્ણ વિકાર. કારણ કે આમાં કોઈ જાતિ પાતિ ક્યાંય છે નહીં. કારણ કે જાતિ શરીરને લાગેલી છે અને પરમાત્મા જે શરીર છે નહીં. અમુક સાધુને એવો ફાકો હોય કે અમને તો લોહીમાં સંસ્કાર હોય, અમને તો જ્ઞાન હોય જ. અમુક બ્રાહ્મણોને આપણે ઉચ્ચ વર્ણ છીએ, આપણે હલકા વર્ણ પાસેથી જ્ઞાન લેવાય નહીં, આપણે અભડાઈ જાય, આવું ઘણાને હોય. તો એની ભ્રાંતિ છે, એમાં રોકાઈ જાય. એટલે શું છે કે એને ખરેખર જરૂર નથી. બહારગામ આપણે ક્યાં ગયા હોય ને એકદમ તરસ લાગી હોય, પ્રાણ જાય એવી તરસ લાગી હોય, તો આપણે જો હરિજન છે, વાઘરી છે, ઢેઢ છે, કે મુસલમાન છે, એટલે પાણી લે તો જલ્દી પી લઈએ છીએ કે નહીં આપણે. કારણ કે પ્યાસ છે. પ્યાસ ન લાગી હોય તો આપણે ચાર ઠેકાણે ફરી. સસ્તામાં એલી બોટલ ક્યાં મળે છે એ લઈ આપણે. પણ પ્યાસ લાગી હોય માણસ કાંઈ વિચારે નહીં કે પ્યાસ બુજાવવાની વાત છે એમ. એટલે સદગુરુ મહારાજને હૃદયથી પ્રાર્થના કરી દઈએ, બધા હરિભક્તો, ગુરુ ભક્તો, કે અમારામાં, અમારા હૃદયમાં તમારા સિવાય બીજા કોઈની પ્યાસ ન જાગે. ઓ દિલ દિલ નહીં जिस दिल में पिया की प्यास न हो. એટલે તમારા સિવાય બીજા કોઈની અમને પ્યાસ ન લાગે એવી તમે અમારી ઉપર કરુણા વરુણા કરો. સતગુરુ મહારાજની જય.